નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદના નરોડા વિસ્તારમાંથી નકલી ક્રીમ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। નરોડામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં 1200 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અસલી ક્રીમ સાથે પામોલિન તેલ મિક્સ કરી અને આ નકલી ઘી બનાવવામાં આવતું હતું। 1200 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ નકલી ક્રીમમાંથી જ ઘી બનાવવામાં આવતું હતું। શિવ શંભુ ડેરી પ્રોડક્ટ પાસે ફૂડ વિભાગનું લાયસન્સ પણ નથી, ત્યારે આજુબાજુના ગામડાઓમાં આ નકલી ક્રીમ અને ઘીનું વેચાણ કરવામાં આવતું હતું। હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગે નકલી ઘીના જથ્થાને ઝડપી અને તપાસ માટે મોકલ્યો છે। શિવ શંભુ ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી છે, શ્રીનાથ એસ્ટેટ છે, 62 નંબરનો શેડ છે, હવે જેમાં ક્રીમમાંથી ડુપ્લિકેટ ક્રીમ બનાવવામાં આવતું હતું, જે ઘી બનાવવા માટે નાના નાના વેપારીઓને આપવામાં આવે એ ટાઈપનું આવું એક કામ હતું આખું। ઓરિજિનલ ક્રીમ લે, ઓરિજિનલ ક્રીમની અંદર મિલ્ક પાવડર, પામોલિન તેલ, વનસ્પતિ મિક્સ કરે, આગળ મોટા તપેલા પડ્યા છે, એમાં ગરમ કરીને ઠંડુ પાડવામાં આવે અને આ રીતના કાર્ટૂનો મિક્સ પેક કરવામાં આવે 20 કિલોના લૂઝ, અને એ વેપારીઓને હોલસેલમાં આપવામાં આવતા હતા। 1295 કિલો જેટલું છે અને એનો 300 રૂપિયા 1 કિલોનો ભાવ કહે છે વેપારી। કમ્પ્લીટ ગણતરી કરીને પછી તમને કહું કેટલું માલ થાય। એ નાના નાના આજુબાજુના ગામડાઓમાં અને નાની નાની ડેરીઓમાં સપ્લાય કરતા હશે, એ પોલીસવાળા તપાસ કરશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ક્રીમ છે એમાં પામોલિન તેલ થોડુંક ઉમેરતા એના લીધે થોડુંક ફેટ વધી જાય। બીજું એમાં કોઈ બી આખા જે વસ્તુ કે આ તે છે નહીં, પામોલિન ખાવાની વસ્તુ આવે છે, નોર્મલ રીતે એમાં અમે થોડું ઘણું એમાં ઉમેરીને ફેટ વધેરીને ઈચ્છા એવી હતી કે માર્કેટમાં ધીરે ધીરે નાના મોટા ડેરીઓવાળાઓને કોઈને 2 કાર્ટૂન 4 કાર્ટૂન આપીશું, પણ હજી મુહૂર્ત જ હતું। નોર્મલ જ થાય, 1 કિલોમાંથી જેમ 600 ગ્રામ ક્રીમ નીકળે એક વસ્તુ સમજો આપ, તો એમાં ફેટ વધારા માટે 100-150 ગ્રામ 1 કિલોની પાછળ નાખતા હોઈએ છીએ કોઈ સારા, એમાં 200-250 ગ્રામ જેટલું એ જ થાય। એટલે થોડુંક ફેટ વધારો ને વધારીએ તો પછી જાહેર થઈ જાય, એટલે માલ લઈને કોલ્ડમાં મૂકવું પડે એક વસ્તુ સમજો આપ। અમારે તો નાના નાના ગ્રાહકો ગોતવાના હોય અને મુહૂર્ત જ કરવું તો એવું હતું કે સારી રીતે મુહૂર્ત કરીએ, હજી સુધી ક્યાંય ગયા નથી ને આવું થયું, કોઈને હજી સુધી કઈ વેચ્યું નથી। અમદાવાદના નરોડાની અંદર આવેલા શ્રીનાથ એસ્ટેટમાંથી અંદાજે 1000 કિલો જેટલું શંકાસ્પદ ક્રીમ જે છે જે મળી આવ્યું છે। ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારેની એક આખી પ્રોસિજર છે જે અહીંયા કરવામાં આવતી હતી, આપ આ જોઈ રહ્યા છો, આ ઓરિજિનલ ક્રીમના કેરબા છે। આ ઓરિજિનલ ક્રીમ છે કે જે ક્રીમ છે જેને ગરમ કરવામાં આવે અને ત્યારબાદ તેની અંદર જે પ્રકારે અહીંયા જે બીજી તરફ જે કેરબા પડેલા છે તે કેરબા છે વેજીટેબલના, એટલે કે ડાલડાના આ જે તમામ કેરબાઓ છે તે પડેલા છે। તેની સાથે સાથે જ આ કેરબાઓ છે કે જેને અંદર મિક્સ કરવામાં આવે અને તેની સાથે જો સૌથી મહત્વની જે વસ્તુ જે છે કે જે મિક્સ કરવામાં આવતી હોય છે તે મિલ્ક પાવડર હોય છે। આ મિલ્ક પાવડર છે, આપ જુઓ, આ મિલ્ક પાવડર કે જે અંદાજે તેની અંદર મિક્સ કરવામાં આવે, આ ડાલડા ઓરિજિનલ ક્રીમ અને તે મિક્સ કર્યા બાદ જેને ગરમ કરવામાં આવતું હોય છે અને આ મિક્સ થયા બાદ તેને જે શંકાસ્પદ ઘી બનાવવા માટે મોકલવામાં આવતું હોય છે। આ જે ક્રીમ છે જે તૈયાર થાય છે, આ પ્રકારના બોક્સ જે છે જે ભરવામાં આવતા હોય છે અને તેને મોકલવાની ઘટના જે છે તે અલગ અલગ ડેરીઓ કે જ્યાં આગળ ઘી છે જે બનતું હોય છે ત્યાં મોકલવામાં આવતું હોય છે, કે જેથી સ્મેલ પણ ના આવે અને લોકોને ખબર પણ ના પડે તે પ્રકારે મિલ્ક પાવડર પણ મિક્સ કરવામાં આવે અને તેની સાથે જ ઓરિજિનલ ક્રીમ અને નકલી ક્રીમને મિક્સ કરીને આખું છે જે બનાવવામાં આવતું હતું। અત્યારની જો વાત કરીએ તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે નમૂનાઓ છે જે હાલ લેવામાં આવી રહ્યા છે, ઓરિજિનલ, નકલી અને તેમાંથી જે પ્રકારની જે પ્રોડક્ટ જે છે જે તૈયાર થઈ છે તેને પણ અહીંયા નમૂના માટે લેવામાં આવી રહ્યા છે। ખાસ તો જો વાત કરીએ તો શિવ શંભુ ડેરી પ્રોડક્ટના નામે અંદાજે ડિસેમ્બર મહિનાથી અહીંયા આ પ્રકારનો જે ઉદ્યોગ છે જે ધમધમી રહ્યો છે। હવે જો વાત કરીએ તો આરોગ્ય વિભાગે તેની ઉપર કાર્યવાહી કરી છે, પોલીસ ફરિયાદ પણ જે છે તેની ઉપર દાખલ કરવામાં આવી છે અને હવે જે વધુ તપાસ છે તે પોલીસ જ કરશે કે આ પ્રોડક્ટ તૈયાર થઈને ક્યાં જતી હતી અને તેનું વેચાણ જે છે તે કેવી રીતે કરવામાં આવતું હતું। કેમેરામેન નરેશ રાજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।